સુરતમાં માર્ગ સલામતી માસ દરમિયાન સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરટીઓ અધિકારીઓ, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકો અને શહેરના નાગરિકોને રોડ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કરવા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1989થી જાન્યુઆરીમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે દેશભરમાં લાખો લોકો અકસ્માતનો ભોગ બને છે, જેમાંથી આશરે 40% જેટલા લોકો મૃત્યુ પામે છે। અકસ્માતમાં કેટલાક લોકોના ઘર વિખેરાઈ જાય છે, કેટલાક બાળકો અનાથ બની જાય છે, તો કેટલાક માતા-પિતા પોતાના બાળકો ગુમાવે છે। અકસ્માત માટે મોટાભાગે ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ગણવામાં આવે છે। ત્યારે આ ઘટનામાં ઘટાડો થાય તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે। જે અનુસંધાને સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ, આરટીઓ અધિકારી સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે લોકોને ટ્રાફિકના નિયમો અંગે અને વાહન ચલાવવાના નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું। નેશનલ રોડ સેફટી મંથ 2024ના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ મિત્રો, આરટીઓ વિભાગના અધિકારીઓ, બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા। રોડ સેફટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે, કેમ કે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે। આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે, શિસ્ત કેળવવાની જરૂર છે। સુરત શહેર ટ્રાફિક વિભાગ, આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે, જેના એક પરિણામ તો આ છે કે વર્ષ 2021માં રોડ સેફટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ 2023માં પણ 22 કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે। પરંતુ ભારતનું અર્થતંત્ર, સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે, એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે, નવા વાહનો છે, પૂર ઝડપે દોડી શકે એવા વાહનો છે। એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો, રોંગ સાઈડ વાહન હાંકો નહીં, હેલ્મેટ લગાડીને વાહન હાંકો, કોઈ પણ રોડ સાઇનને ક્યારે અવગણના કરશો નહીં, 4 વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો। આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું। આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આશા રાખું છું આપના મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચશે, કેમ કે માર્ગ સલામતી માટે તમામ नागरिकों बराबर ना जवाबदार है। सर, कल 26 जनवरी है तो क्या मैसेज? 26 जनवरी आज इस ट्रैफिक के अनुसार मैं यही कहूँगा कि गणतंत्र दिवस का सही अर्थ यही है, जब हर नागरिक अपनी अपनी जवाबदारियाँ समझे तभी राष्ट्र महान बनता है। सरकार इसके लिए हर तरीके से प्रयास कर रही है। सूरत तो ख़ास तौर पे स्वच्छतम शहरों की यादी में पहले नंबर पे है, स्मार्ट सिटी की यादी में पहले नंबर पे है। 2021 में रोड सेफ्टी के बारे में भी सूरत 1 नंबर पे था गुजरात राज्य में। इसी तरह से हर नागरिक सलामत रहे, राष्ट्र का विकास और राष्ट्र की प्रगति तभी तेज़ी से होगी।